ખારા ઘોડા થી ને વિનોદભાઈ ઠાકોર પણ આપણે વિડીયો જોશે તો એને મુણિયા વગરથી ધીરુભાઈ ની કોમેન્ટ આવે બારિયા છે. તો કેમ છો ભાઈ? અત્યારે પડવા આવી ગઈ છે સાંજ, મસ્ત મજાની 9 થઈ જશે તૈયાર. હા હે ને ભાઈ, બહુ સાફ સફાઈનું કામ હાલે છે હમણાંથી. તો 2-3 દિવસથી ભાઈ જો ઝાડવા ચોખ્ખા થાય છે. આપણે આવું બધું કરવાનું મસ્ત બંધ કરીને એવું બધું છે બનારો. આજમાં હું બનાવ્યું હું છે બધું તમને બતાવું. તો ફિલહાલ કરી દઈએ આપણે વિડીયો ચાલુ. અહીંયા પાંદડા બધું અહીંયા છે ને મોસંબી હતી એને ઓછી લાગી ગયેલી હતી ને એટલે વજી છે ભાઈ. બાકી એમાં બીજું કાંઈ છે નહીં. તો આવું બધું છે ભાઈ ફિલહાલ. તો જાય ઘરે હું બનાવે હું છે તો જો ભાઈ, તો બનારો ભાઈ. અને મિત્રો તમે ભાઈ આવી જશે ફોંડિયા. તો જો આવું છે ભાઈ, મસ્ત મજાના ફૂલવાના છે અને શાક પણ બનાવવાનું છે. એ પહેલાં થાય ને ધોવાના છે. વાહ જોઈએ છૂટા નથી, એ તો ધોવે છે ખાલી. જો ભાઈ ફોંડિયા એવું બધું છે ભાઈ. હોંડિયા કાઢી નાખવાના. મોટા ખાવા. હા, મોટા ખાવા. મૂડમાં ગાડી નથી લાગતી. તું મને કઈ આજ બતાવતી નો બતાવો તો પડે. આજે સૌ રીંગમાં દોઢી રીંગ કરવાની. દોઢી રીંગ કરવાની એ તો કરે ને. તમારે હારે આવીને મરસા દળાવા હતી. તું નહોતી આવી એટલે મરસા કેટલા 20 કિલો મરસા. પછી હું હામી ગાડીમાં કાંઈ નો હામી. મરસા પૈસા કેટલા ઉડે? કેમ આવું? મરસા દળાઈ ગયા. કાલ બાને કહી દેજો દાડી. હા, ફેરી નાખે. એમ કાલ રાજુ નહીં તીન છૂટું કામ કરાવવા બોલાય. હા, કેમ કે આ તો પછી કામ થઈ જાય ને 2 દી તો આપણે એકલા 2 દી 3 દી થઈ જાય એમ કરતાં 1 દીમાં ઘણું ખરું થઈ જાય ને. અને મિત્રો કોકડા છે ને ભાઈ અત્યારે ઝપટું બોલાવે છે બોલવામાં. તમારે જે વ્યક્તિને કોકડા જોતો હોય ને પાડવો હોય તો લેતા હતા. કેમ કે કોકડા અમારા નથી. કોકડા છે ને માથી મોટા ભાઈના છે ને એ અમને બહુ ખવડાવે. એટલે તમે છે ને થોડાક ઉપાડી દો એમ જ કહી. એમ જ કે લઈ જાવ એમ મને. કોકડા આપણે પણ પડાવતા જ નથી, પણ તોય લાલભાઈ જોવો ને. બોલે ને તો બોલતરા થાય. કેવો બોલે? બોલે કુકડા કેવા મોટા ફૂટ દો, ઝીણા નહીં. એને બાફીને મૂકી દેવાના. એવું છે પેલા મોટા ફૂટ નાખો. એવું ખૂટા છે. તું રોટલા બનાવતા હતા. ઝીણું મોંઢિયું કઈ નહીં ખાવો, નાનું મોંઢિયું નહીં ખાવું. હાલો ભાઈ, તો હોંડિયા ખૂટી જો ભાઈ. ફિલહાલ છે ને હોંડિયા ખૂટવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે પણ ખૂટાઈ પણ જાય છે. 2-3 દી હોંડિયા આવજો. જે વ્યક્તિને લેવો હોય ઓરા વેડિયા તમે જોતા હોય તો લઈ જાજો. પાછળને દી હોંડિયા બંધ થઈ જાય. હા, સેલો જવાળ છે. આની પછી જવાળ આવશે પછી નક્કી ન કહેવાય. હા, આજ તો ખાવા નતા ને એટલે પછી બહુ વેચવાની ગણતરી નહોતી. હા, અને વેચાણા એટલા વેચી નાખ્યા, બાકીના એટલા અમે રાખી લીધા. ખાવા તો જોવે. અને બકાલું કાંઈ નહોતું, ગામમાં જવું પડે એમ હતું. મારા ગામમાં જવા નહોતું ને તે હોંડિયા રખ્યા. તો મને છે ને પછી તૈયાર કરી દીધો. મરસાન બરસાન બધું કે લઈને ઉપડો અને બકાલું લેતા આવો. તો મને છે ને વધારે તો રહી એમ જ ચડી. આજ મારે જવા નહોતો ને મને ભરાય ને ગામમાં. બોલો બકાલું લઈ આવો. મેં હોંડિયા રખાવ્યા, વેચવા ના દીધા. તો 2 ભેગું થયું. મને એમ વધારે રીંગ ચડી ને એટલે વધારે રીંગ ચડી. અમારે બકાલું ખાવાનું હોય તો બટાટા ને કોથમરી મગાવી, મરચાં મગાવ્યા. હા, તો એમાં કેટલું આવ્યું ખબર? ટમેટા આવ્યા, લીંબુ આવ્યા, કોથમરી આવી, રીંગણા આવ્યા, ચોળે આવી, પવાનું આવ્યું. એ તો ભૂલાઈ ગયું. કારણ મને બતાવવાનું નહીં હમણાં. તડકો છે, ગરમી થઈ જાય એટલે ભૂલાઈ ગયું.
એ પંખો નહીં દે તો બાપુ પંખો આમ ખોટે ખોટા થાય. લેટાઈ પાછી ડીમ છે ભાઈ અદાનમાં આજમાં તો એવું બધું છે ભાઈ. હાલો મિત્રો તો એને ભાઈ લોટ સાળવાનું કામ ચાલુ છે. જો ભાઈ બે રોટાનો લોટ સાળ નાખ્યો છે ને અહીં સાળે છે ને હોંડીએ ખૂટવાનું કામ કરશે ને ભાઈ એટલે પીગું છે કાંઈક એવું બધું છે કેમ છે તમારે બધાને સારું છે કે અહીંયા. મારે આજ ને હારું. જયદીપભાઈ નો ફોન આવ્યો હા રાજકોટ હા યસ હા ભાઈ એને એકના નંબર જોડ્યા નહીં હું હા એક એને નંબર ગોતી લીધા હો નંબર એને કેટલો વિડીયો આમ આગળ છે વિડીયો ગોતી લીધા નંબર. હા મુકેશભાઈ નો ફોન આવ્યો કેવો હતો ગામમાં તો એને નવો જ ગયો ગલાસી કે એવો ન હાલે તૂટી જાય. હા છે ને તૂટી ગયો તૂટી ગયો એ તો બટકી રહી કે કાચના કહેવાય કાચના કોને કહેવાય અને ભાઈ ટેકરો ઈચ્છો છે હવે લોટ સળાઈ ગયો હોંડીએ મોંડીએ ભાઈ ફૂટી તો એને લોટ મળે છે જો વાળા વલ્લભભાઈ એને ઘરે નહીં જવું આપણે આટો મારવા એનું કેટલું આમંત્રણ આવ્યું એ આપણે આટો મારી ગયા મળી ગયા અને વી ગયા ને કીન વી તો હવે આપણે ના જવું જોઈએ. આપણને મળવા કોણ આવે આપણે યુટ્યુબર છીએ આ તો આપણે તો આવડે જો વાતો કરીને ફાકા દાબી વાહ વાહ. મને મળવા આવ્યા પણ હું શું હતો ને તમને મળી વઈ ગયા પછી તો શું કરું. મને એને કીધું છે ગોપનાથ બાજુ જાય કે જાન લઈને એટલે તે દીધે કે ફોન કરવાનો એટલે એને ઘરે લીધા પછી આમ બધે ફરવા એમ કહેતા એક દી ફોન આવ્યો ને તે દી બોલેરો ને ટ્રેક્ટર ને આઈસર બંધ છે. અને બીજા ઘણા બધાની પણ મિત્રોની કોમેન્ટ આવે છે ભાઈ બસ તો થોડા કોઈ બાંધે બસ બાંધે પણ જવાનું છે ને આમ ભાવનગર બાજુ જાન લીધ તો નક્કી કર્યું ને કોને તમને સડે મને થોડો ટાઈપ ફેર સડે ઉમણિયા વગરથી ધીરુભાઈ ની કોમેન્ટ આવે બારિયા છે ધીરુભાઈ. હા ધીરુભાઈ બારિયા ઉમણિયા વગરથી એટલે દરરોજ કોમેન્ટ હોય જ હતી એમ. હા તો થેન્ક યુ ધીરુભાઈ બારિયા ઉમણિયા વગરથી ભાઈ આભાર. વિડિયો જોજો અમારા હા જોવે એટલે કોમેન્ટ કરે. હા અમારા તરફથી અમારે હમણાં છે ને ડીમ હાલે મારે બજાર નહીં લેતા તો એક કામ કરો ને બે ત્રણ ખેલ વિડીયો જોવો ને મારી વતીનો એટલો ટાઈમ કાઢો ને મારા બાપુ તો હું ડાયરેક્ટ કહમાં આવી દઉં એમ. હાલો ભાઈ કંઈક કરીએ બે એ બાપા એક વાર જોવો ને તો લાડ એવું છે. હા એક જ વાર જોજો હા તો લાડ એટલે ભાઈ અમારા માટે તો ઘણું ઘણું પછી પાછા કે હવું થા જોવા નથી એમ. હા એમ થાય તો બહુ એવું બધું છે ભાઈ. અને કોકડા ને મિત્રો તમને બતાડી દઉં એવું લાગે તો બાકી બોલે બહુ છે ભાઈ પણ ના જવું જ નથી. બાપા ખારા ઘોડા છે ને વિનોદભાઈ ઠાકોર પણ આપણે વિડીયો જોવે છે તો એને પણ ખૂબ ખૂબ અભિનંદન કીજો તમે તમારા તરફથી. એવું છે ઈ જોવે છે ને. હા ક્યાં ગામ છે? ખારા ઘોડાથી વિનોદભાઈ. હા વિનોદભાઈ વિનોદભાઈ નહીં વિનોદભાઈ એવું છે ઠાકોર. હા ઠાકોર છે તો ઈ હોંડ નહીં ખાતા હોય તો વિડીયો જોવે સારું જ કહેવાય. હા તો મચ્છી નો ખાતા હોય તો વિડીયો જોવે એટલે સારું કહેવાય. પણ એને આપણે છે ને બધાને નાની આમ તો ઓળખાણ ન અપાય એને પાછું ખાનગી હોય તો એવું ન હોય આમાં. નહીં ખાનગી હોય ને તો વિડીયો કોમેન્ટ ન કરે તો સોરાય વિડીયો એવું હોય ને વિડીયો તો જોવે તો સોરાય રાખે. કોમેન્ટ કરીને નામ ન આપે કા. હા એ તો હશે. હવે છે ને જેનું નામ આવે ને હમ એનું વાયરલ કરી જ દેવું. હા એમ છે ભાઈ. વિપુલભાઈ એકલા કીધને નાના વિડીયો શોર્ટકટ બનાવીને મેં કહ્યું હા વિપુલભાઈ જમણ. હા પણ વિપુલભાઈ ને નાના વિડીયો નહીં મેકવાના એને
મોટા વિડીયો હા મોટા વિડીયો મેકે ને તો એનો ભેગું થાય હા ગીત પાસે ગાય વિડીયો પાસે મસ્તીનો બનાવે હા ગીતનો વિડીયો તો જોવા દેવો મસ્તી ને મજા બનાવે પાછા એમ કે ઓલા વિપુલભાઈ ને પૂરા જેલમાં એવા વિડીયો બનાવે આ ઈ દેલા પણ ગીત એટલે પટાણું છે પટાણું છે ઈ પટાણું એ મળવા આવ્યા હતા પણ તેદી અમે આજે નતા કા હા હવે આવ્યો કે ઓ વિપુલભાઈ એને કેદી કીધું આવશે એમ એ આવવાના છે કે મને કીધું કે દી આવવાના છે એમ ખબર બેળોમાં લગભગ ઈ આવે હા ક્યાંના છે ઈ? એ તો બહુ આઘા નથી ગામનું નામ નહીં આવતું મને એવું છે બહુ વિડીયો આપણે જો હોય અને એને ભાઈ હેને વિડીયો કોમેન્ટ કરેલી હતી હો ગ્લાસ વિશે કઈક રસ પીધો ને ઈ. એવું તો એને ગમે તે હા એટલે કોમેન્ટ તો બધા મિત્રો હે ને જે આપણો વિડીયો જોવે દરરોજ કોમેન્ટ કરે જ છે બધાય એવું બધું છે ભાઈ બધા મિત્રો છે ને ભાઈ કોમેન્ટ કરો એટલે દિલથી થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મને ફોન કરવાનું કીધું એ કઈ આપે હે ભાઈ કઈ આપે મને ફોન કરવાનું મને મળવા આવવાના તો ઈ કોણ તમને મળવાના નતો કોમેન્ટ હતી કાઢી દીધું તો ઈ મને આવી યાદ નહીં તો ભાઈ ખબર હોય ને તો કોમેન્ટમાં તમે કીધો છો ભાઈ બાકી અમને ઘણાને બધાને ભૂલાઈ ગયું છે તો ફિલહાલ હે કે અનિતાબેન હંસાબેન ગીતાબેન બીજું કોણ બીજું ભાઈ એટલે જ બની છે બીજું તો શું ભાઈ ખબર છે નહીં બાકી ખબર હોય તો ભાઈ કહેતો તમે કોમેન્ટમાં મિત્રો અને ભાઈ હવે હે કે શાક બનાવી હતી તમને બતાવીએ હવે જીણા જીણા ને ખોટો લાવો હાલો આને બાફી નાખો હા હાલો ભાઈ એટલું એમ કરીને બાકી જો ફિલહાલ રોટલા બને છે અત્યારે મિત્રો તો છે ને ભાઈ હોંડિયા બધું ફૂટાઈ ગયું છે બધી તૈયારી થઈ જ જશે ભાઈ નેક્સ્ટ લેવલ જો ભાઈ અને જે કોમેન્ટમાં ભાઈ બાકી હોય ને એનો કાલમાં વારો આવી જાય જો આપણે કોણ કોણ છે એમ અને તેલ પણ નખાઈ ગયું છે ફિલહાલ પછી નાખવાનું છે ડુંગળી હોંડિયા ને એવું બધું જે નાખવાનું છે ને એમ તમને ભાઈ કહેવું બધાના નામ લેવાનું કોમેન્ટમાં 10-15 ના ભૂલાયેલા હે હે 10-15 ના ભૂલાયેલા મને ખબર છે એ સડસે લેવો ને લેવો પડે ને વધારે કોમેન્ટ આવે પછી આપણે ને અહીંયા સડે ત્યાં તો એમ તેવા થાય ભાઈ નાખો બા ફિલહાલ ડુંગળી બુંગળી બધું નાખી ગયો તો ભાઈ હાલો મિત્રો તો હવે નાખવાનું છે ડુંગળી ફાઇનલી કન્ટિન્યુ નાખવાનું છે ડુંગળી નાખી પણ દીધી ભાઈ ડુંગળી જો હવે ફિલહાલ તો હવે આવી ગયું છે નિમક હાલો મિત્રો હે ને ભાઈ પાકવાનું કામકાજ ચાલુ છે એટલે કંઈક જો પાકી જશે ડુંગળી હવે બીજો ભાઈ બધો મસાલો નાખવાનો હવે ફૂટી જાય હવે નાખવાનું છે ભાઈ બાંધે હિંગ આવી જશે વઘાણી બધું પાછું ખવડાવવાનું એમ છે ભાઈ હવે નહીં તમે બોલતા નહીં ઘડીક નહીં બોલતા હા એમ હવે નાખવાનું છે ભાઈ હળદર ફાઇનલી નાખી દીધી ભાઈ હાલો ભાઈ આવી ગયું છે હવે મરસું બીજી ચમચી 2 ચમચી નાખી દીધું છે ભાઈ 2 તો નહીં એમ તો 1.5 જ થી હવે પકાવવાનું ફિલહાલ હાલો ભાઈ હવે આવી ગયા છે હોંડિયા નાખી છે અને હવે કેટલી વાર પકાવવાના આપણે બંને કેટલી વાર પકાવે એટલી વાર જોઈએ ભાઈ પકાવવાના નથી એવું છે તો જાઉં કાજુ ખવડાવવાનું મને કાજુ ખવડાવી બીજું કઈ મને બૈતરે નહીં ડોળી કાઢી ખાવું પકાવવાનું હોય ને હાલો મિત્રો હવે નાખ્યું છે ભાઈ પાણી ફિલહાલ ને શાક ભાઈ મૂકી દીધું છે અને હવે સળી દઈ પીવા તમને બતાવીએ થાળી પણ ઢાંકી દીધી છે તો સળી દઈ પીવા તમને બતાવીએ મિત્રો તો ભાઈ ને આપણું શાક સડી ગયું છે મસ્ત મજાનું જોઈ શકો આવું કંઈક શાક છે ભાઈ હાલો ભાઈ તો હે ને હવે ભાણા ખાય બાકી ડુંગળી મળી જશે અને લીંબુ પણ નાખી જશે અને આ છે કંઈક ફોનિયન શાક ભાઈ ભાણા ખાય એટલે તમને દેખાડું અને કલરમાં પણ આવ્યું છે ભાઈ બધી તૈયારી થઈ જશે ફિલહાલ જોઈએ શકો સંદન 3 ચમચા અહીંયા એવું છે ભાઈ ભાણા ફિલહાલ થાય છે એ તો આપણે બંને પકડવા પણ જવાનું હોય ભાઈ
મિત્રો તો હે ને ભાઈ આપણે જમીન કાઢું ને ભાઈ એ વસ્તુ દરિયામાં, અને દરિયામાં આવીને મચ્છી પણ પકડી લીધી છે ભાઈ. અહીં જરા હોંડિયા મોટા મોટા છે હો ભાઈ. નેક્સ્ટ લેવલ મસરીઓ પણ છે ભાઈ ઘણી, અને આવું બધું છે ભાઈ શાક. બાકી એક ગમલો પણ આવી ગયો છે ભાઈ. આ દરિયામાં હોય ને એટલે કાંઠે પણ આવી ગયો છે, એવું બધું છે. અને આ છે મેલી માતાજીનું મંદિર ને એની બાજુમાં છે રહી દરિયામાં રહ્યું લેટું ભાઈ ઘરનું, અને આ છે મંદિરની લેટું, એમ બધું છે ભાઈ. બાકી બધા હે ને એ પકડે છે હો ભાઈ. ત્રીજી લેટું એક બધી ભાઈ આ બરોબર આવેલી આવતી પણ એ બેન થઈ ગઈ છે, એવું બધું છે. અને એક બધી પણ ઓલા પણ થાય છે ભાઈ, એ પણ બેન થઈ ગઈ બોલો તરત પાછી આમ છે ભાઈ. બાકી હોંડિયા પણ ધોઈ જશે જવું ઘરે. બાકી તો આવું છે વિડીયો. બાકી કોમેન્ટમાં જે ભાઈ બાકી રહી ગયો હોય ને ખોટો ન લગડતા, કાલ પમદીમાં આવી જાય પાછો તમારો પણ વિડીયો. તો બાકી આવડો વિડીયો તો ભાઈ પસંદ આવે પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવા વિડીયો સાથે નવા અંદર સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.